તો ઘરની કન્ડિશન આવી છે અને અમે લોકોની ટીમે જે પૈયા ફંડ ભેગું કર્યું છે એમાં 5-6 હજાર રૂપિયા ભેગા થઈ ગયા છે. બાકીના પૈસા અમે અમારા ઘરના નાખીને આ ઘરને થોડુંક વ્યવસ્થિત કરી આપવાના છે, જેથી કરીને એમને થોડીક વરસાદમાં તકલીફ નહીં પડે. ઘર જે ભાંગી પડ્યું છે તેને ઊંચું લઈને થોડીક નવી તાડપત્રીને નવા બંબુ બાંધીને વ્યવસ્થિત કરવાના છે. અને આપણે ઘરનું એસ્ટિમેટ માટે આપણી સાથે આજે નિલેશભાઈ આવેલા છે. નિલેશભાઈ બી સેવાકીય કાર્ય કરતા રહે છે અને એમને કીધું કે જે કંઈ નળિયાનો ખર્ચો થશે તે હું આપીશ, પણ નળિયા તો અમે નથી લગાવવાના, તાડપત્રી લગાવવાના છે. તો એના માટે નિલેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર છે. તો ને લગભગ આવતા રવિવારે પ્લાનિંગ કરીશું કે કેવી રીતના એનું કામ કરવાનું છે. તો આ કામમાં જે કોઈ વ્યક્તિ સહયોગ કરવા માંગતું હોય તે આવી શકે છે, અમારી સાથે જોડાઈ શકે છે, સેવા કાર્ય માટે બી આવી શકે છે અને આર્થિક રીતે કોઈ મદદ કરવા માંગતું હોય તો પણ આગળ આવી શકે છે. મિત્રો, ધન્યવાદ.